i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાનો સંકલ્પ। દેવગઢ બારિયાની નીલ હોસ્પિટલ દ્વારા સગર્ભા માતાઓ માટે મફત સોનોગ્રાફી અભિયાનનો પ્રારંભ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે દેશને કુપોષણ મુક્ત બનાવવાનું અને તંદુરસ્ત પેઢીના નિર્માણનું આહ્વાન કર્યું છે, ત્યારે તે દિશામાં દેવગઢ બારિયાની ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત નીલ હોસ્પિટલ એક પ્રશંસનીય અને માનવીય પહેલ કરી છે। પ્રધાનમંત્રી માતૃત્વ યોજનાના પવિત્ર હેતુને સાર્થક કરતા હોસ્પિટલ દ્વારા હવે દર મહિનાની 9 અને 24 તારીખે સગર્ભા માતાઓ માટે મફત સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવશે। 104 સગર્ભા માતાઓએ લીધો મફત સેવાનો લાભ। આ પ્રસંગે હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દર્શનાબેન રાહુલભાઈ રાઠવાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું, દાહોદ જિલ્લો કુપોષણની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે। અહીં બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે। નીલ હોસ્પિટલ દ્વારા માત્ર પ્રાથમિક તપાસ જ નહીં, પરંતુ જરૂરિયાત મુજબ 2D અને 3D રિપોર્ટ સાથે સંપૂર્ણ નિદાન કરી આપવામાં આવશે। દેવગઢ બારિયામાં એકમાત્ર એવી હોસ્પિટલ છે કે જ્યાં 24 કલાક મહિલા અને બાળકોના દર્દીઓની તપાસની સેવા ઉપલબ્ધ છે। ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને કારણે પછાત અને આદિવાસી વિસ્તારની હજારો માતાઓએ આશીર્વાદરૂપ મદદ મળી રહેશે। નિસ્વાર્થ ભાવે શરૂ થયેલી આ સેવાની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। હવેથી દર મહિનાની 9 અને 24 તારીખે સગર્ભા માતાઓ નીલ હોસ્પિટલ ખાતે આ સેવાનો લાભ લઈ શકશે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।